જે આ ખોટું કરે એની વાત કરું, હાચાનો મન કોઈ વિરોધ નહીં ભાઈ. તમને તમારી માતા આવું બધું કહે, બબે તને દોરા પહેર્યા હોય, 10-12 વીટીઓ પહેરી હોય, તો કોક ગરીબ માણા આવે, તમારી માતા એવું નહીં કહેતી ભાઈ કે 8-8 વીટીઓ આ ગરીબ ને હાલ દે, તને મેચ પહેરાઈ હે ને ભાઈ. એટલે ઝાલા પહેરેલું મેં આપી દીધેલું હે ભાઈ. ખીચામાં મારા ભાડું નહીં રહેવા દીધું, એ નાખી દીધું હે. કોઈ મારી તિજોરી પેટી સામું મેં જોયું નહીં ભાઈ કે આમાં શું છે ભાઈ. મને હિસાબ આપો, મેં આવું નહીં કીધું કે જગત ને ખવડાવજો ભાઈ. હમી હાજમાં કદાચ વેલા પરોડિયાના તમે પીરસો અને રાતે 9 વાગે એને બમણું જો જગ્યામાં ભેગું ના કરું તો મારું ધૂણું નકામું હોય. ઝાલા માગવાનું નહીં. ઝાલા દુઃખ હશે તો 1000 વાર ભાગ કરી, કોઈના કર્મમાં રાવળદેવ ભાગ થશે નહીં ભાઈ. અને કર્મમાં ગૌતમભાઈ ભાગ કરાવો હોય ને ભાઈ તો માગણી નહીં લાગણીની ભૂખ રાખજો ભાઈ. શું કહું ભાઈ, તમારા કર્મમાં ના લખ્યું હોય ને કદાચ જો મારા મહાદેવના ઘરે જઈને ભાઈ જો તમારી હાટું લખાય ના હોવું તો એટલે હું વિક્રમસિંહનો દીકરો પટી ગયો. કે કોઈ એવું કે ભાઈ અમે ભોળાદના પાદરમાં જ્યાં બાપુ અમને ના મળ્યા જવાબ ના આપ્યો. શું કહું, કારણ કે આ પટ્ટાવાળો હું ભાઈ એનો, હું કોઈ પોતે એ નહીં. પણ જે કદાચ ઝાલા જગત જાય ને તો બધાના બાપ દાદા કદાચ 2 ગાડીઓ મૂકી જાય, બંગલા મૂકી જાય, પિન્ટુભાઈ કરોડોની જાયદાદ મૂકી જાય, પણ મારા બાપે કદાચ માથું મેલીને જે કમાણી કરી હે ને ઝાલા, હું કોઈ તપસ્વી છું આવું નહીં કેતો. શું કહું, પણ રસ્તે રજળતી ધૂળને ઝાલા આજ રતન કરીને મેક દીધું ભાઈ. હું કહું એટલે કદાચ આવા 10 અવતાર લઈને પિન્ટુભાઈ આવવાનું થાય ને ભાઈ, અને કદાચ આ ધૂણું હું એની હાટું કદાચ ખપી જવાનું થાય ને ભાઈ. બાકી મારા ધર્મનો ધંધો કરું તો હું વિક્રમસિંહનો દીકરો લાગ્યો.